પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાખણી તાલુકાના જસરા ગામે બનેલ ચકચારી ડબલ મર્ડર તથા લૂંટના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા પાલનપુર। તારીખ 15/6/2025 રાત્રિના 8 વાગ્યાથી 16/6/2025 સવારના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા સમયે સમાન ઈરાદો પાર પાડવા તીક્ષ્ણ હથિયારો ધારણ કરી ઉક્ત વૃદ્ધ દંપતીના મકાનમાં લૂંટ કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતીને તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી મરણ જનાર હોશીબેનના શરીરે પહેરેલ દાગીના કિંમત ₹2,50,000ની લૂંટ કરી નાસી ગયા બાબતનો અનડિટેક ડબલ મર્ડરનો ગુનો આગથડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં ડબલ મર્ડરનો અનડિટેક ગુનો શોધી કાઢવા એલસીબી, એસઓજી, પેરોલ ફોલો સ્કોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલ 9 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવેલ અને ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા તમામ પાસાઓમાં ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનો શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ અને ઉક્ત ગુનાની ગંભીરતાના આધારે સદર ગુનાની તપાસ સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાતા વિભાગનાઓએ તપાસ સોંપવામાં આવેલ। આ કામે એલસીબી, એસઓજી, પેરોલ ફોલો સ્કોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા ગુનાવાળી જગ્યા તથા ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપર આવેલ આશરે 80થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ તથા સદર બનાવ સીમ વિસ્તારમાં બનેલ હોય ગુનાવાળી જગ્યા નજીક આવેલ ઔદ્યોગિક એકમ તથા અન્ય જગ્યાએ કામ કરતા આશરે 300થી વધારે મજૂરોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવેલ હતી। તેમજ આ કામે તપાસ દરમિયાન શંકાસ્પદ વાહનો તથા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તથા અગાઉ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલ અલગ અલગ રાજ્યોની ગેંગો સંબંધે ખૂબ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ। આ કામે તપાસ ટીમોને મળેલ લીડ, જેમાં મરણ જનાર વૃદ્ધ દંપતીના બાજુમાં રહેતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તેના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલ પૈસાનું દેવું થઈ ગયેલ હોય તેઓ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના ઉપર વોચ રાખી ઉક્ત બંને ઈસમોએ તેમના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ રહેવાસી રામપુરા તથા દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી ઉક્ત વૃદ્ધ દંપતીનું મોત નિપજાવેલ હોવાની વિગત અન્વયે તપાસ કરતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તે પિતા તથા મામા ઉમાભાઈ ચેલાજી પટેલ મળી આ ગુનો કરવાનું કાવતરું રચેલ અને તે મુજબ ગુના વખતે અવાજ કોઈ સાંભળે નહીં તે માટે ટ્રેક્ટર, થ્રેસર અને સાથે ઉમાભાઈ ચેલાજી પટેલ દ્વારા ચાલુ રાખવામાં આવેલ અને મુખ્ય આરોપી સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તેના પિતા દ્વારા તીક્ષ્ણ હથિયાર થી મરણ જનાર દંપતીને મારી નાખી તથા મરણ જનાર હોશીબેનના પગના ભાગે પહેરેલ કડલા નીકાળી શકે તેમ ન હોય બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તિજોરીમાં રાખેલ કિંમતી સરસામાનની લૂંટ કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આ કામે ઉક્ત આરોપીએ રાઉન્ડ અપ કરી તેમને વધુ ઇન્ટ્રોગેશન કરી આ ગુનો કરવામાં અન્ય કોઈ પાસા જેવા કે સામાજિક તથા ધાર્મિક માન્યતા કે અન્ય કોઈ સંબંધે કૃત્ય કરવામાં આવેલ છે કે કેમ તે સંબંધે વધુ તપાસ ચાલુ રાખેલ છે। પકડાયેલ આરોપી સુરેશભાઈ શામળાભાઈ પટેલ, શામળાભાઈ રૂપાભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોર। કામગીરી કરનાર અધિકારી સુમન નાલા સાહેબ, મદદનીશ પોલીસ અધિક્ષક દાતા વિભાગ, CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક, AV દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર, HB ધાંધલિયા પોલીસ ઇન્સ્પેક્ટર, AV જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, AG રબારી પોલીસ ઇન્સ્પેક્ટર, RL મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર, HM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, TN મોરડિયા પોલીસ ઇન્સ્પેક્ટર, CP ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, SJ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, SB રાજગોર, PL આહિર, NV રહેવર, RB જાડેજા અને SR જોગરાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરેલ હતી। હું તમારી મદદથી મીડિયાની મદદથી કહેવા બી માંગીશ લોકોને કે અંધશ્રદ્ધા જે છે એ ક્યાં હદ સુધી લઈ જાય છે અને અંધશ્રદ્ધાના કારણે લોકોની હત્યા થતી હોય છે।